હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું કંઈ રેસીપી લઈને નથી આવી, પણ કંઈક નવું જ તમારી સામે શેર કરવા જઈ રહી છું. તો મિત્રો, અત્યારે મે મહિનાની ભયંકર ગરમીમાં આપણે શરીરને ઠંડક આપવા માટે ફ્રીજના પાણી લોકો પીતા હોય છે, પણ આપણા હેલ્થ માટે ફ્રીજનું પાણી નુકસાનકારક છે. અને વળી ફ્રીજના પાણીથી આપણને સંતોષ પણ નથી થતો. તો ફ્રીજ વગર ફ્રીજ જેવું ઠંડુ પાણી જોઈતું હોય તો બેસ્ટ ઉપાય છે. આપણે વર્ષોથી બધાના ઘરમાં માટીના માટલા વાપરીએ છીએ, પણ બધાને એક જ પ્રશ્ન છે કે માટલું નવું હોય ત્યાં સુધી તેમાં પાણી ઠંડુ થાય છે. જેવું માટલું જૂનું થાય છે એટલે બિલકુલ પાણી ઠંડુ થતું નથી. તો જૂના માટલામાં આપણે ફ્રીજ જેવું ઠંડુ પાણી કઈ રીતના બને તેની બધી જ ટિપ્સ અને ટ્રિક સાથે વિડીયો હું તમને બતાવીશ. તો સૌથી પહેલા આપણે જે માટલું ગયા વર્ષનું વાપરીએ છીએ તેમાં 2 ગ્લાસ જેટલું પાણી રાખીને તેને અંદર ઘસીને સાફ કરી લઈશું અને એકદમ ચોખ્ખું કરી લઈશું. ઘણા લોકો એવું કહે છે કે જ્યારે આપણે માટલું ખરીદીએ છીએ ને ત્યારે એક વખત માટલાને અંદર હાથથી સાફ કરવાનું, પછી ક્યારેય અંદર હાથથી સાફ ના કરાય. એ વાત બિલકુલ ખોટી છે. જો તમે માટલું 2 દિવસ ઘસીને સાફ ના કરો ને તો તેની અંદર જીવાત કે લીલ થઈ જાય છે. એટલે માટલાને રોજ અથવા 1 દિવસના અંતરે અંદર હાથથી ઘસીને સાફ કરવું જ જોઈએ, તો જ તે સાફ થાય. હવે અંદર રહેલા પાણીને કાઢી લેશું. પછી આપણે વાસણ સાફ કરવાનું રૂછું લેવાનું. તેમાં સાબુ પાવડર કંઈ જ નહીં લેવાનું. રૂછું બિલકુલ કોરું હોય ને તેનાથી માટલાને બહારથી પાણી રેડતા જઈશું અને ઘસી લેશું, જેથી કરીને તે બહાર એકદમ ચોખ્ખું થઈ જાય. આ રૂછું છે તે પ્લાસ્ટિકનું જ વાપરવાનું, ક્યારેય સ્ટીલનું નહીં વાપરવાનું. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. માટલું બહાર સાફ થઈ જાય એટલે અંદર પણ રૂછાથી સાફ કરી લેવાનું. માટલામાં ઠંડુ પાણી થાય એ માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે માટલામાંથી પાણી કાઢી લઈશું. જૂના માટલામાં નવા માટલા જેવું ઠંડુ પાણી થાય ને તેના માટે આપણે 2 પ્રોસેસ કરવાની છે, જેમાં પહેલા આપણે 2 ટેબલસ્પૂન સિંધાલું નિમક લઈશું. મારે અહીંયા મોટું માટલું છે એટલે મેં 2 ટેબલસ્પૂન સિંધાલું નિમક લીધું છે. જો તમારે નાનું માટલું હોય તો 1 ટેબલસ્પૂન લેવાનું. આ સિંધાલું નિમકને પાણીથી સાફ કરેલા માટલામાં નાખી દઈશું. પછી તેમાં 6 ગ્લાસ જેટલું પાણી ભરીશું. પછી માટલામાં આ રીતના હાથથી પાણી અને સિંધાલું નિમકના મિશ્રણથી માટલું અંદરથી જ એકદમ ઘસીને સહેજ એવું સાફ કરવાનું. થોડું એવું ઘસાઈ જાય એટલે ફરી આ પાણી કાઢી ના લેતા અને નળના પાણીથી માટલાને પોણું ભરી લેશું. આ સ્ટેપ કરવા માટે આપણે સાદું મીઠું કરતાં હંમેશા સિંધાલું નિમક જ વાપરવું, કારણ કે સિંધાલું મીઠું છે ને તે જૂનું માટલું થતાં માટીની દિવાલમાંથી રહેલ ગરમી છે તે શોષી લેશે અને જૂના માટલાની બધી જ ગરમી શોષાઈ જશે ને એટલે ફરી આ માટલામાં પાણી એકદમ સરસ ઠંડુ ઠંડુ થવા લાગશે. બસ પોણું માટલું ભરાઈ જાય ને એટલે આ સિંધાલું વાળું પાણીને તમે અડકશો એટલે તે તમને ગરમ લાગશે, કારણ કે સિંધાલું નિમકના કારણે માટલામાંથી ગરમી શોષાવાની શરૂઆત થઈ ગઈ છે. હવે બધી જ ગરમી શોષાઈ જાય ને તેના માટે આ પાણી ભરેલા માટલાને જ ઢાંકણ ઢાંકીને 2 કલાક માટે રાખી દેવાનું છે, જેથી કરીને સંપૂર્ણ ગરમી શોષાઈ જશે. 2 કલાક બાદ ઢાંકણ ખોલીને પાણીને અડકશો ને એટલે તે ગરમ લાગશે, એટલે કે માટીમાં રહેલ ગરમી હતી તે સંપૂર્ણ શોષાઈ ગઈ છે.
ત્યાર પછી આ બધું જ પાણી બહાર કાઢી લેશું. ફરીથી આ જ માટલામાં થોડું ચોખ્ખું પાણી લઈ લેશું. ત્યાર પછી એ પાણીથી માટલાને ઘસીને સાફ કરીશું, જેથી સિંધાલું નિમકને કારણે માટલાની અંદર રહેલી ખારશ છે તે દૂર થઈ જશે. હવે અંદરથી પાણી કાઢી લઈશું. ફરી આપણે પીવાનું પાણી જે હોય તે 5-6 ગ્લાસ નાખીશું અને ફરીથી માટલાને સારી રીતના ઘસીને ધોઈ લેશું, જેથી કરીને માટલું અંદરથી એકદમ સરસ સાફ થઈ જાય અને પાણી ક્યારેય તમને ખારું નહીં લાગે અને તમને ખ્યાલ પણ નહીં આવે કે આ માટલું આપણે સિંધાલું નિમકથી સાફ કર્યું છે. હવે સાફ કર્યા પછી આ પાણીને પણ બહાર કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ માટલું ચોખ્ખું થઈ ગયું છે. આ માટલાને હવે સ્ટેન્ડ પર રાખી દઈશું. આ રીતે માટલું સાફ કરવાથી જૂના માટલામાં પાણી ઠંડુ થવા લાગશે, પણ હજી આટલું નહીં, એકદમ ફ્રીજ જેવું ઠંડુ કરવા માટે અહીં આપણે સુતળીનું કંતાન અથવા તો બારદાન કે જેને આપણે કોથળો કહીએ તે લેવાનો છે. હવે આપણે આપણું માટલું હોય તે પ્રમાણે એક મોટો ટુકડો કટ કરીશું. આ બારદાનનો ઉપયોગ આપણે કાચી કેરી પકવવામાં પણ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આ બારદાનથી કેરીમાં ગરમાવો આવે છે, જેથી કેરી ઝડપથી પાકી જાય છે. પણ આજે આપણે તેનો ઉપયોગ પાણી ફ્રીજ જેવું ઠંડુ કરવા માટે કરવાના છીએ. કટકો આ રીતના કટ થઈ જાય પછી તેને આ રીતના સોય દોરાથી સીવી લેશું. સોય દોરાથી સિલાઈ થઈ જાય પછી આપણે વાળમાં લગાવવાની પિન હોય છે તેનાથી સુતરીને અંદર પરોવી લેશું. સુતરી પરોવાઈ જાય પછી તેને સિંધાલું નિમકથી સાફ કરેલા માટલાને આ રીતે કંતાનના ટુકડાથી માટલાને કવર કરી દઈશું. કંતાન વડે માટલું કવર થઈ જાય એટલે સુતરી વડે ટાઈટ બાંધી દઈશું. તો તમે જોઈ શકો છો કંતાનથી માટલાને સરસ રીતના કવર થઈ ગયું છે. તો તમે પણ આ રીતના જરૂર એક વખત ટ્રાય કરજો. હવે સુતરી કે પછી કોટનની દોરી વડે ચારે બાજુથી આ રીતે પેક કરીને સુતરીને બાંધી દઈશું. ફક્ત નળ ખુલ્લો રહે તે રીતના તમે જોઈ શકો છો આખા માટલાને દોરીથી બાંધી દીધું છે. તમને એવું થશે કે બારદાન બાંધવાથી પાણી ગરમ તો નહીં થાય ને, પણ નહીં થાય તો વિડીયો આગળ જોતા જ રહો. પણ આ જ બારદાનથી માટલામાં ફ્રીજ જેવું ઠંડુ ઠંડુ પાણી કરીશું. હવે કંતાન ઉપર ચોખ્ખું પાણી રેડીશું એટલે કંતાન ભીનું થઈ જાય. પણ મને એવું લાગે છે કે પાણી ઉપરથી રેડવાથી કંતાન બરાબર ભીનું નહીં થાય. તો માટલાને પાણીના નળ નીચે રાખી દઈશું અને પાણીનો નળ ચાલુ રાખીશું અને હાથથી આ રીતે થપથપાવીશું એટલે કંતાન આખું પાણીથી ભીનું થઈ જશે અને આ કંતાનને જેટલું પાણી શોષવું હશે ને એટલું શોષી લેશે. આ ભીના થયેલા કંતાનના લીધે જ પાણી ફ્રીજ જેવું ઠંડુ થશે અને લાંબા સમય સુધી ઠંડુ જ રહે છે. કંતાન બરાબર ભીનું થઈ જાય એટલે માટલાને સ્ટેન્ડ પર રાખી દઈશું. હવે માટલામાં પીવાનું પાણી નાખીશું. માટલું સંપૂર્ણ ભરાઈ જાય પછી માટલાને ઢાંકણથી ઢાંકી દઈશું અને રાત્રે આ રીતના માટલું ચોખ્ખા પાણીથી ભરીને રાખી દેશો ને એટલે આખી રાત એટલે કે 8 થી 10 કલાકમાં માટલામાં પાણી છે તે એકદમ ઠંડુ થઈ જશે. સવારે તમે જોશો તો કંતાન થોડું સુકાઈ ગયું હશે. કંતાન સુકાઈ જાય ને તો ફરી તેને પાણીથી ભીનું કરી દેવાનું, જેથી કરીને પાણી લાંબા સમય સુધી ઠંડુ રહે.
હવે તમે પાણી પીશો ને તો એકદમ સરસ ફ્રીજ જેવું ઠંડુ ઠંડુ પાણી થઈ ગયું હશે. અને આ પાણી પીશો ને તો આ ગરમીમાં પેટમાં છેક અંદર સુધી ઠંડક થશે અને ઠંડુ પાણી પીતાનો સંતોષ પણ થશે. અને હા, ખાસ આ માટલાનું પાણી તમે ઘરમાં બધાને પીવડાવશો ને તો બાળકો પણ ફ્રીજનું પાણી પીવાનું ભૂલી જશે. તો જૂના થયેલા માટલામાંથી એકદમ ઠંડુ પાણી કરવાની રીત મેં તમને એકદમ સરળ બતાવી છે. આ રીતથી ખોટા ખર્ચા પણ બચશે અને આખો ઉનાળો પાણી ઠંડુ મળશે. તો જરૂર એક વખત ટ્રાય કરજો. સૌથી પહેલા આપણે જૂનું માટલું લઈશું અને તેને થોડા મીઠાથી સાફ કરીશું. સ્ક્રોચ બ્રાઇટ પર મીઠું લઈને બહાર આ રીતના ઘસીશું. પૂરા માટલાને બહારની બાજુ સારી રીતના ઘસી લઈશું. માટીના વાસણમાં એકદમ બારીક હોલ્સ હોય છે. આપણે નવું માટલું લઈ આવીએ પછી તેને પાણીનું પહેલી વાર ભરીએ ને તો તેમાં અવાજ આવે છે, તમને ખ્યાલ હોય તો તે હોય છે હોલ્સ. તો માટલું જૂનું થાય એટલે હોલ્સ બંધ થઈ જાય છે. તો આજ તે હોલ્સ ખોલીશું એટલે માટલામાં અંદર અને બહાર હવા અવર જવર થાય છે. હવે પહેલા તેને સાફ કરી લઈશું બહારની સાઈડ. પછી અંદર થોડું મીઠું નાખીશું. વાત બરાબર ધ્યાનથી સાંભળજો. મીઠું માટલાની અંદર નાખવાનું છે. પછી તેમાં 2-3 ગ્લાસ પાણી નાખીને છોડી દેવાનું થોડી વાર. બહાર ઘસીને ધોવાનું અને અંદર બિલકુલ હાથ નથી લગાવવાનું. આ રીતના માટલાને હલાવીને બધી બાજુ મીઠાવાળું પાણી લગાવી દેવાનું. આ નાની ટ્રીક છે, જરૂર ફોલો કરજો. ત્યારબાદ આપણે માટલાને વોશ કરીશું. અંદર આપણે થોડું મીઠું અને પાણી નાખ્યા છે તેને અંદર આપણે બધી જ બાજુએથી લગાવી દીધું છે એટલે મીઠાથી અંદર હોલ્સ ખુલી જશે. પછી તેને 3-4 વાર પાણીથી સારી રીતના વોશ કરી લઈએ. માટલું બહારથી પણ સરસ સાફ થઈ ગયું છે એટલે હોલ્સ ખુલી જશે. અંદર પણ મેં મીઠું નાખ્યું છે અને વોશ કરીશું એટલે અંદર પણ હોલ્સ ખુલી જશે. તો જૂનું માટલું ફેંકી ના દેતા જરૂર એકવાર આ રીતના ટ્રાય કરજો. બસ તો પૂરી રીતે માટલું સાફ થઈને ઠંડા માટે તૈયાર છે. તો તેમાં હવે આપણે પીવાનું પાણી ભરીશું. તો મિત્રો, ત્રાંબા કે પિત્તળના વાસણમાં ભરેલું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તો બની શકે તો ત્રાંબા પિત્તળના વાસણમાં ભરેલું પાણી પીવાનો આગ્રહ રાખવો. હવે હું તમને ઠંડુ પાણી રાખવાની બીજી પ્રોસેસ બતાવીશ. તો તેના માટે આપણે એક કોટનનું કપડું લેવાનું છે. જો તમારી પાસે આ રીતના કોટનનું કપડું ના હોય તો તમારે જો કોઈ જૂનું ટી-શર્ટ કે ગમે તે દુપટ્ટો કે જે હોય તે પણ ચાલે. કોટનના કપડાને માટલાને આ રીતના વીંટી દેવાનું છે. પછી તે કપડાને પાણીથી ભીનું કરી દેવાનું. આ રીતે તેને ભીનું જ રાખવાનું છે. સુકાઈ જાય તો ફરી સાદા પાણીથી ભીનું કરી દેવાનું. આ પ્રોસેસથી માટલામાં એકદમ સરસ ઠંડુ ઠંડુ પાણી રહે છે. તો મિત્રો, ઉનાળા માટે આ સુપર આઈડિયા છે કે જ્યારે પણ ગરમી ચાલતી હોય ત્યારે બની શકે તો રાત્રે જ માટલાને વોશ કરીને રાત્રે જ પાણી ભરી લેવાનું અને આ રીતે કપડું વીંટાળીને જ રાખવું એટલે સવારે સરસ ઠંડુ ઠંડુ પાણી પીવા મળશે. હવે આ માટલાનું એટલું સરસ ઠંડુ અને મીઠું પાણી બનશે ને કે આની આગળ ફિલ્ટરનું પાણી પણ ફીકું લાગે છે અને ફ્રીજનું પાણી પણ પીવું નહીં ગમે. તો મિત્રો, આજનો વિડીયો દરેક ગૃહિણી માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને
લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે.